કેમ છો? જો મગફળીનું વાવેતર ચાલુ છે. મગફળી બે ખેતરમાં કરી નાખી છે, આજુબાજુ બે બાજુમાં. જો ઓલા બે ભાઈ મથેરા જો વિક્રમ ને વિષ્ણુ જો ઝાટકા મશીન હે. ભૂંડ વિતાડે છે, ભૂંડ કે શિખર ગાયો વિતાડે છે ને એના કારણથી અત્યારે જો વાયરની ફૂલ તૈયારી છે. ભોંડને હાલી દેવાનું છે આવતા પહેલ એવું લાગે છે. શું આ શું કામકાજ ચાલી રહ્યું છે એમ? હા હા, ભૂંડે ખોદમ ખોદ કર્યું છે એમ ને? આ ક્રિકેટ મેચ રમે છે કેમ ભૂંડ હે? હા, બધું ક્રિકેટ મેચ રમી ગયા આવીને એટલે આ બધી તૈયારી કરો એમ ને? એટલે આ દોરી છે કે કોઈ ઝાટકા મશીનનો વાયર છે? મને કેમ દોરી લાગે? ભૂંડ પાછા ભણલ નથી હોતા, ભણલ નથી હોતા એમ થાય છે કે આ તો દોરી છે એમ કરીને આવી જાય છે પાછા. હે કે આજકાલના ભૂંડ પણ ભણલ હોય છે, સમજી વિચારીને આવે નહીં? આમાં કેટલા વીઘામાં કેટલી બોરી ભાઈ આમાં કેટલા કટા વિક્રમભાઈ આમાં વાયા તમે? આમાં ત્રણ ને ઓલું સામે રહ્યું એ પડ્યું એમાં ત્રણ એમ ને? 6 કટા વાવી દીધા એમ ને? એમ ને? શું કહો, આ તો તમે થોડામાં પતાવ્યું, થોડામાં પતાવ્યું. એ ટેકનિકથી તમે વાંધો છો કે કોઈ આમ આડે ધડ ટેકનિક છે એમ ને? હા, લાકડું સૂકવું હોય તો કરંટ ના આવે એમ ને? હા, એટલે એમ કહું છું ને તાર. અમે વાત તો એ નહીં કરી છે, ભલે બીજી ભાષામાં કરી પણ વાત તો એ નહીં કરી છે. આ ભૂંડ આમાં રહેતા લાગે. આ જો ઓલામાં પહેરી રહેતા લાગે નહીં? હા, એની ગુફા લાગે છે. એની બાજુમાં તમારું ખેતર છે એમ ને? એમ ને? એટલે અંદરથી ખાઈ જાય છે કે કોઈ ખાલી દેખાડો કરીને જ્યાં છે? ના હોય વેણા ખરા એમ? ભૂંડને બુદ્ધિ આવે એવું એમ ને? હા, કિલો 1.5 કિલો આવતી છે. હા, ના ના, આમ એટલે કિલો 2 કિલો બુદ્ધિ આવતી છે કે વજન ઉપર ના આવે? એમ ને? અમારે તો કિલો નથી, 250 ગ્રામ છે મઢ. ચાલો મિત્રો, હવે વાયર પૂરો થઈ ગયો છે, હવે દોડવાની તૈયારી છે. ખોલ હા, ખોલ હવે આલી દો. હવે બીજું કાંઈ ને, તમે ભૂતમાં એડોર આવે, ખોલ આલી દો. હવે કાંઈ આરો રહ્યો નથી. હવે ભૂંડ આવવાના તો છે જ એમ? નીચે છે પણ એ તો ઉલડીને આવે ને. મારા જેટલા તમારા જેટલા ઊંચા હોય તો તાર પડ્યો છે એમ ને? મૂલ તમારે ખોલ તો હાલવાની નથી થતી એમ ને? હે, ખેતર તો મોટું છે તમારું હો વિક્રમભાઈ. ઓલા ખેતરમાં મગફળી છે એમ ને? કે એમાં રાયડો વાયો છે? એટલે અમે કીધું કદાચ વાયો હોય, રાયડો વાવે. આ તો માણસ છે, ગમે એ વાવી નાખે. હે અહીંયાથી આવતા લાગે. જો આ હા, અમે ગુફારી ને એમાંથી આવતા લાગે ભૂંડ. કે ગાયો ભેગી આવે છે?